નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરમાં આગળ પાતળા લેન્સ માટે જુદા જુદા અંતરે રહેલી વસ્તુના જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું કદ અને એની મોટવણી શું હશે એ આપણે આકૃતિ દોરી સમજવું છે. બરાબર. આની પહેલાં આપણે લેન્સનો અર્થ કરી ગયા છીએ. લેન્સ માટેના કેટલાક સૂત્રો, લેન્સ માટે ગાઉસનું સમીકરણ, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તેમજ લેન્સના સંયોજનની વાત પણ આપણે કરી ગયા છીએ. હવે આપણે બહિર્ગોળ અને અંતર્ગોળ બંને લેન્સ માટે કે જે પાતળા લેન્સ છે, બરાબર, પાતળા લેન્સનો અર્થ પણ આપણે જાણીએ છીએ કે જેમાં બે બહિર્ગોળ, જેમાં બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય હોય, આવા પાતળા બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ માટે આપણે વસ્તુના જુદા જુદા સ્થાન મુજબ એના મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર, કદ અને મોટવણી શું હશે એ આકૃતિ દોરી સમજવું છે. પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ માટે વાત કરીએ. બહિર્ગોળ લેન્સ માટે પહેલો કિસ્સો લઈએ કે વસ્તુ અનંત અંતરે હોય, યુ બરાબર ઇન્ફાઇનાઇટ. બરાબર. આકૃતિમાં એક પાતળો બહિર્ગોળ લેન્સ દર્શાવેલો છે. આ બહિર્ગોળ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર છે. આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ છે. બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓને અનુરૂપ બે બાજુ આ મુખ્ય કેન્દ્ર એફ દર્શાવેલા છે. બરાબર. આ બહિર્ગોળ લેન્સની જમણી તરફનું મુખ્ય કેન્દ્ર, આ ડાબી તરફનું, આ પી થી એફ વચ્ચેનું જે અંતર થાય એના કરતાં બે ગણા અંતરે આવેલું આ બિંદુ, જેને આપણે 2F વડે દર્શાવીએ, એવી જ રીતે આ બાજુ પણ F અને 2F. લેન્સ માટે જો આ ખાસ ધ્યાનમાં રાખજો કે આપણે લેન્સ માટે R બરાબર 2F એવો સંબંધ અહીંયા લાગુ પડતો નથી. આ જે સંબંધ હતો કે R બરાબર 2F કે F બરાબર R/2 એ અરીસા માટે હતો. લેન્સ માટે આ સંબંધ નથી. બરાબર. એનો અર્થ કે અહીંયા જે આ 2F બિંદુ જે દર્શાવ્યું છે, 2F બિંદુ, એ 2F બિંદુ એ કોઈ આ લેન્સની જે બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી છે એનું કોઈ વક્રતા કેન્દ્ર નથી. બરાબર. આ બિંદુ શું છે તો કે ઓપ્ટિકલ કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર જેટલા અંતરે આવેલું હોય એના કરતાં બે ગણા અંતરે આવેલું બિંદુ, જેને આપણે 2F વડે દર્શાવીશું. એવી રીતે આ બાજુ આ P થી F અને P થી 2F. બરાબર. લેન્સ ખૂબ પાતળો છે. બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર અવગણ્ય છે. જે પણ કંઈ અંતર માપવાના એ આ ઓપ્ટિકલ કેન્દ્ર P થી માપવાના. પહેલા કિસ્સામાં આપણે વસ્તુ અનંત અંતરે લીધી છે. વસ્તુ અનંત અંતરે હોય તો અનંત અંતરે રહેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ છે એટલે આ કિરણો વક્રીભવન પામી અને કોઈ બિંદુએ કેન્દ્રિત થશે. બરાબર. તો જો આ કિરણો અનંત અંતરેથી આવતા હોય, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતા હોય તો એ વક્રીભવન પામી બહિર્ગોળ લેન્સના કિસ્સામાં એના મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થશે. તો એનો અર્થ કે અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ આ કિરણો જ્યાં કેન્દ્રિત થાય અહીંયા મળે તો એ કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે તો કે આ જમણી બાજુના મુખ્ય કેન્દ્ર F પર. બરાબર. તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન F પર મળશે. F પર એટલે મુખ્ય કેન્દ્ર પર. ટૂંકમાં બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ અનંત અંતરે હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર પર મળે, F પર. પ્રતિબિંબનો પ્રકાર, અહીંયા કિરણો કેન્દ્રિત થાય છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ ખૂબ જ નાનું. બરાબર. વસ્તુ કરતાં ખૂબ જ નાનું હશે. પ્રતિબિંબનું કદ ખૂબ જ નાનું, પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું, તો મોટવણી M -1 લખાય. બરાબર. મોટવણીનો અર્થ શું થાય છે તો કે મોટવણી એટલે જે પ્રતિબિંબ મળે વસ્તુ કરતાં કેટલા ગણું મોટું મળશે એનું માપ છે. અહીંયા પ્રતિબિંબ વસ્તુ કરતાં ખૂબ જ નાનું મળે છે. એનો અર્થ કે મોટવણી 1 કરતાં ઓછી હોય, ખૂબ જ ઓછી હોય, M <1, અને પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. તો ઉલટું પ્રતિબિંબ માટે અહીંયા નિશાની
મોટવણીમાં શું આવશે? માઇનસ. એટલે મોટવણી ઉલટું પ્રતિબિંબ હોવાથી ઋણ હશે. પ્રતિબિંબ વસ્તુ કરતાં ખૂબ જ નાનું હોવાથી મોટવણીનું મૂલ્ય 1 કરતાં ખૂબ જ ઓછું હશે. બરાબર. એટલે આ પહેલા કિસ્સામાં આ મુજબ વાત થશે. હવે બીજો કિસ્સો લઈએ કે વસ્તુ અનંત અંતર અને 2f ની વચ્ચે, બરાબર, આપેલ બહિર્ગોળ લેન્સ માટે વસ્તુ મુખ્ય અક્ષ પર અને મુખ્ય અક્ષને લંબ આ એક રેખીય વસ્તુ અહીંયા દર્શાવેલી છે કે જે અનંત અંતર, બરાબર, અનંત અંતર અને 2f ની વચ્ચે છે. એટલે કે જે વસ્તુ અંતર છે એ 2f કરતાં વધારે છે અને અનંત કરતાં ઓછું છે. એટલે વસ્તુ અનંત અંતર અને 2f ની વચ્ચે હોય તો આપેલ વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે મળશે? જો આકૃતિમાં આપણે જાણીએ છીએ કે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો એ વસ્તુના જે તે બિંદુનું પ્રતિબિંબ મેળવવા એ બિંદુમાંથી ઓછામાં ઓછા 2 કિરણો લેન્સ પર આપાત કરવાના. અહીંયા વસ્તુનું આ ટોચનું બિંદુ છે એ ટોચના બિંદુનું પ્રતિબિંબ આપણે મેળવવું છે તો એમાંથી નીકળતા 2 કિરણો ધ્યાનમાં લીધા છે. જો એક કિરણ કે જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થાય છે, આ કિરણ કે જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થાય તો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી લેન્સના મુખ્ય કેન્દ્ર આંખમાંથી પસાર થાય. બરાબર. આ અને બીજું કિરણ કે જે આ બિંદુ ટોચના વસ્તુના ટોચના બિંદુમાંથી નીકળે છે અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય છે. કોઈ પણ દિશામાંથી આવતું હોય કિરણ અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જો એ પસાર થતું હોય તો એનું વિચલન થશે નહીં. એટલે કે એના મૂળ માર્ગે જ આગળ વધશે, એ કિરણનો માર્ગ બદલાશે નહીં. તો આ કિરણ કે જે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય છે એ મૂળ માર્ગે જ આમ આગળ વધશે. આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુની આ ટોચના બિંદુમાંથી નીકળેલા 2 કિરણો લેન્સમાંથી પસાર થયા બાદ એકબીજાને આ બિંદુ પાસે છેદે છે. તો એ જ્યાં છેદે ત્યાં આ બિંદુ વસ્તુની ટોચના બિંદુનું પ્રતિબિંબ મળશે. બરાબર. તો હવે એ જે બિંદુ મળે અહીંયાથી મુખ્ય અક્ષ પર આમ લંબ દોરી દો તો આ રેખીય વસ્તુ આપણે કંઈક નામ આપી દઈએ, જો કે AB, વસ્તુ AB. તો આ વસ્તુ ABનું પ્રતિબિંબ મળશે A', B'. આ પ્રતિબિંબ છે, આ વસ્તુ છે. બરાબર. તો આ રીતે આપણને આ બીજા કિસ્સામાં વસ્તુનું પ્રતિબિંબ મળશે. તો પ્રતિબિંબનું સ્થાન લખીએ. જો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? તો કે f અને 2f ની વચ્ચે, f અને 2f ની વચ્ચે. જો જમણી સાઈડનું આ મુખ્ય કેન્દ્ર f અને આ 2f, પ્રતિબિંબ આપણને મળ્યું f અને 2f ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર લખીએ. બરાબર. આકૃતિ પરથી આપણે કહી શકીએ છીએ કે વાસ્તવિક અને ઉલટું. કિરણો કેન્દ્રિત થાય છે એટલે વાસ્તવિક અને મુખ્ય અક્ષની નીચે મળે છે એટલે ઉલટું. વાસ્તવિક અને ઉલટું. બરાબર. પ્રતિબિંબનું કદ, પ્રતિબિંબનું કદ તો વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં નાનું. વસ્તુ કરતાં નાનું અને માટે મોટવણી, બરાબર. જો મોટવણી m -1 લખાશે. m 1 કરતાં નાનું જે સૂચવે છે કે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે અને m માઇનસમાં જે સૂચવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. બરાબર. તો આ બીજો કિસ્સો થયો. હવે આપણે ત્રીજો કિસ્સો લઈએ. ત્રીજા કિસ્સામાં વસ્તુ 2f પર છે. જો અહીંયા વસ્તુ f અને 2f ની વચ્ચે હતી, ત્રીજા કિસ્સામાં વસ્તુ 2f પર છે. તો વસ્તુ જો 2f પર હોય તો પ્રતિબિંબ કઈ રીતે મળશે? આકૃતિમાં આ મુજબ દર્શાવી શકાય. જો આ લેન્સ છે, લેન્સની મુખ્ય અક્ષ છે, વસ્તુને આપણે આ બાજુ ડાબી બાજુના 2f બિંદુ પર મૂકી છે. આ વસ્તુ AB છે. આવી જ રીતે જો આપણે આ વસ્તુ ABનું પ્રતિબિંબ આ લેન્સ વડે મેળવવું છે કે જે 2f પર છે
તો કિરણો તો જે રીતે અહીંયા લીધા હતા એ જ રીતે અહીંયા બે કિરણો લેવાના. એક કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થશે, બીજું કિરણ કે જે એમાંથી નીકળી અને ઓપ્ટિકલ કેન્દ્ર પીમાંથી પસાર થશે. તો વસ્તુ એ બીના ટોચના બિંદુ એમાંથી નીકળતું અને મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ વક્રીભવન પામી લેન્સની જમણી બાજુના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ આગળ વધશે. બરાબર. બીજું કે જે બિંદુ એમાંથી નીકળતું અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા વગર મૂળ માર્ગે જ આગળ વધશે. એટલે વસ્તુ જો 2f પર હોય તો આપણને આ બંને કિરણો જે અહીંથી એમાંથી નીકળે છે એ લેન્સમાંથી પસાર થયા બાદ આ બિંદુએ કેન્દ્રિત થશે, જ્યાં એનું પ્રતિબિંબ એ ડેશ અને અહીંયાથી મુખ્ય અક્ષ પર આમ લંબ દોરી દો તો આ એ ડેશ બી ડેશ એ તમને પ્રતિબિંબ આપશે. અને જો વસ્તુ 2f પર હોય તો 2f પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ એટલે કે આ જમણી બાજુ ડાબી બાજુ 2f પર રહેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ આ લેન્સની જમણી બાજુના 2f બિંદુ પર જ મળશે અને જેવડી વસ્તુ હોય એવડું જ મળશે. બરાબર. એટલે જો વસ્તુ 2f પર હોય તો આપણે લખીએ જો પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન 2f પર જ, પ્રતિબિંબનું સ્થાન 2f પર. પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. બરાબર. આની જેમ જ વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ પ્રતિબિંબનું કદ તો જો જેવડી વસ્તુ હશે એવડું જ અહીંયા પ્રતિબિંબ મળશે. તમે જોઈ શકો છો બે બાજુ જે વસ્તુ અને પ્રતિબિંબ અંતર છે એ સરખા થશે. અહીંયા વસ્તુ 2f પર છે તો અહીંયા પ્રતિબિંબ 2f પર જ મળે છે, તો u અને v ના મૂલ્યો સરખા થશે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ પણ સરખી થશે. એટલે કે અહીંયા પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું જ વસ્તુ જેવડું જ મળશે, વસ્તુ જેટલું જ. અને મોટવણી તો પ્રતિબિંબ જો વસ્તુ જેવડું જ મળે તો મોટવણી બરાબર 1 થાય અને ઉલટું મળે એટલે આગળ નિશાની શું મૂકશો? માઇનસ. એટલે m બરાબર -1. પ્રતિબિંબ વસ્તુ જેવડું જ અને પ્રતિબિંબ વસ્તુ કરતાં ઉલટું. બરાબર. હવે ચોથો કિસ્સો જોઈએ. જો પહેલાં આપણે વસ્તુ અનંત અંતરે લીધી હતી, ત્યારબાદ વસ્તુ અનંત અંતર અને 2fની વચ્ચે લીધી. અહીંયા વસ્તુ 2f પર જ લીધી અને હજી વસ્તુને આમ થોડી ખસેડીએ એટલે કે વસ્તુ 2f અને fની વચ્ચે હોય. વસ્તુનું સ્થાન f અને 2fની વચ્ચે હોય તો પ્રતિબિંબ આ રીતે જ મળશે. જો આ લેન્સ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર ડાબી બાજુના f અને 2fની વચ્ચે આ વસ્તુ મૂકેલી છે. બરાબર. અહીંયા આ વસ્તુ 2f પર હતી, અહીંયા આ વસ્તુ f અને 2fની વચ્ચે છે, વસ્તુ AB. બરાબર. તો આ વસ્તુમાં એ વસ્તુના એ બિંદુમાંથી નીકળતું આ પ્રકાશનું કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર છે એ વક્રીભવન પામ્યા બાદ લેન્સની જમણી બાજુના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થઈ આગળ વધશે. દરેક કિસ્સામાં જેમ હતું એમ જ. અને એમાંથી નીકળતું અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર પીમાંથી પસાર થતું કિરણ એ વિચલન પામ્યા વગર મૂળ માર્ગે જ આગળ વધશે. આ બંને કિરણો આ બિંદુ પાસે મળે છે, જે બિંદુ એનું પ્રતિબિંબ એ ડેશ આપે અને અહીંથી મુખ્ય અક્ષ પર લંબ દોરી દો એટલે એ ડેશ બી ડેશ એ આપેલ વસ્તુનું આ પ્રતિબિંબ થયું. બરાબર. આકૃતિ પરથી કે જો વસ્તુ f અને 2fની વચ્ચે હોય તો પ્રતિબિંબ 2f અને અનંત અંતરની વચ્ચે મળશે અને વસ્તુ કરતાં પ્રમાણમાં મોટું મળશે.
લખીએ આપણે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન 2f અને અનંત અંતરની વચ્ચે, 2f અને અનંત અંતરની વચ્ચે, બરાબર. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર આકૃતિ પરથી જ કહી શકાય વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. એફ અને અનંત અંતરની વચ્ચે. વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું, અને મોટવણી, બરાબર. મોટવણી m -1. જો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે એટલે એમ ઋણ આવશે, અને પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે એટલે એમનું મૂલ્ય 1 કરતાં વધારે, બરાબર છે. તો આ 4 કિસ્સા થયા. હવે આપણે 5મો કિસ્સો જોઈએ. બહિર્ગોળ લેન્સ માટે જ, બરાબર. 5મો કિસ્સો કે વસ્તુ f પર હોય, વસ્તુ f પર હોય. જો વસ્તુ f પર હોય તો પરિસ્થિતિ શું થશે? આપણે આકૃતિ દોરીએ, બરાબર. આ બહિર્ગોળ લેન્સ છે, વસ્તુ f પર હોય તો આ બહિર્ગોળ લેન્સની ડાબી તરફના આ મુખ્ય કેન્દ્ર f પર આપણે વસ્તુ લઈએ, આ વસ્તુ AB, બરાબર. આ વસ્તુ ABનું પ્રતિબિંબ આપણે મેળવીએ તો આ જ રીતે જો દરેક કિસ્સામાં આપણે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે એની ટોચના બિંદુમાંથી 2 કિરણો લીધા છે. એક કિરણ કે જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થાય, અને બીજું કિરણ કે જે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય. એ જ વાત અહીંયા પણ કરવાની કે આ લેન્સ ની મુખ્ય અક્ષને સમાંતર અને વસ્તુની ટોચના બિંદુ એમાંથી નીકળતું આ કિરણ વક્રીભવન પામી અને જમણી સાઈડના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થશે, બરાબર. જે કિરણ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું હોય હંમેશા વક્રીભવન પામ્યા બાદ બીજી તરફના મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય, અને લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ જે મુખ્ય કેન્દ્ર પર રહેલી વસ્તુ છે અને એના ટોચના બિંદુ એમાંથી નીકળતું ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા વગર, બરાબર, આ રીતે મૂળ માર્ગે આગળ વધશે. તો તમે આકૃતિ પરથી જોઈ શકો છો, જો આ 2 કિરણો ક્યાંય કેન્દ્રિત થતા નથી અહીંયા નજીકના અંતરમાં ક્યાંય, બરાબર. આ 2 કિરણો એકબીજાને સમાંતર રહી અનંત અંતરે જતા હોય એવું આપણે આકૃતિ પરથી કહી શકીએ છીએ. તો એનો અર્થ એવો થયો કે જો વસ્તુ મુખ્ય કેન્દ્ર f પર હોય તો પછી પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે મળશે, પ્રતિબિંબ અનંત અંતરે મળશે. એટલે પ્રતિબિંબનું સ્થાન થાય અનંત અંતરે, પ્રતિબિંબ અનંત અંતરે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, બરાબર. આ અનંત અંતરે કિરણો કેન્દ્રિત થાય છે એવું આપણે અહીંયા વિચારીશું, બરાબર. એટલે પ્રતિબિંબનો પ્રકાર થાય વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં ખૂબ મોટું,
વસ્તુ કરતાં ખૂબ મોટું અને માટે મોટવણી થશે એમ ગ્રેટર દેન -1. જો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે એટલે એમ ઋણ તો આવશે જ. વસ્તુ કરતાં પ્રતિબિંબ ખૂબ મોટું એનો અર્થ કે એમનું મૂલ્ય 1 કરતાં ખૂબ વધારે, એમ ગ્રેટર દેન -1. બરાબર. તો વસ્તુ F પર હોય તો એનું પ્રતિબિંબ અનંત અંતરે. અને બરાબર. હવે આપણે અહીંથી પણ હજી વસ્તુને આમ આગળ ખસેડીએ, એટલે કે વસ્તુનું સ્થાન, વસ્તુ ABનું સ્થાન જે F અને Pની વસ્તુ AB જે F પર હતું એને હજી આમ ખસેડો, એટલે કે વસ્તુ F અને Pની વચ્ચે જો આવે તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણે જોઈએ. છઠ્ઠો કિસ્સો. વસ્તુ F અને P એટલે ઓપ્ટિકલ કેન્દ્ર, લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર ની વચ્ચે હોય. જો આ લેન્સ છે, આ લેન્સની મુખ્ય અક્ષ છે. વસ્તુને આપણે આ રીતે લેન્સના મુખ્ય કેન્દ્ર F, બરાબર, જો આ બાજુનું F, આ 2F, વસ્તુને આપણે F અને Pની વચ્ચે, એટલે કે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેન્સની ડાબી તરફના મુખ્ય કેન્દ્ર F અને Pની વચ્ચે વસ્તુ ABને મૂકી છે. આ વસ્તુ ABને હવે આપણે કિરણો તો દરેક વખતે જો વસ્તુની જે ટોચનું બિંદુ હોય એમાંથી 2 કિરણો આપણે દરેક વખતે લઈએ છીએ. એક કે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થાય, અને બીજું કે જે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય. તો અહીંયા પણ આપણે એ જ રીતે 2 કિરણો લઈએ. એમાંથી નીકળતું લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ અહીંયા લેન્સના જમણી તરફના મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થવાનું, બરાબર, આ Fમાંથી. અને જે કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થશે એ કિરણ વિચલન પાયમાં વગર આગળ વધશે. તમે જોઈ શકો છો જો આકૃતિ પરથી કે આ બંને કિરણો વસ્તુના ટોચના બિંદુ Aમાંથી નીકળતા 2 કિરણો, એક કિરણ કે જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સમાંથી પસાર થયું અને વક્રીભવન પામ્યા બાદ જમણી બાજુના મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થયું, અને બીજું કિરણ કે જે Aમાંથી નીકળી લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર Pમાંથી પસાર થઈને વિચલન પામ્યા વગર જ આમ આગળ વધે. તો આ 2 કિરણો કે લેન્સમાંથી જે નિર્ગમન પામે છે, આ 2 કિરણો એ એકબીજાને સમાંતર છે નહીં. આ કિરણો ક્યારેય એકબીજાને મળશે નહીં. એટલે હવે અહીંયા પ્રતિબિંબ આ રીતે મળશે. જો આ કિરણો કે જે એકબીજાને સમાંતર નથી ને આમ આગળ વધે છે, આ બંને કિરણોને પાછળની દિશામાં લંબાવો. જો આ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતા કિરણને આમ પાછળ લંબાવો, અને આ કિરણ કે જે વક્રીભવન પામ્યા બાદ લેન્સના જમણી બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું છે એને આમ પાછળની દિશામાં લંબાવો. તો આ બંને કિરણો અહીંયા જાણે કે કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે. તો એ જ્યાં કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે આ બિંદુએ, અહીંયા આપણને આ રીતે પ્રતિબિંબ મળશે, બરાબર, A ડેશ B ડેશ. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો તો જે બાજુએ વસ્તુ હતી એ જ બાજુએ પ્રતિબિંબ મળે છે. વસ્તુ કરતાં પ્રમાણમાં મોટું મળે છે અને પ્રતિબિંબ સીધું મળે છે મુખ્ય અક્ષની ઉપર તરફ, બરાબર. તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આ એક જ પરિસ્થિતિ એવી છે કે જેમાં વસ્તુ F અને Pની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબ, બરાબર, આભાસી અને ચત્તું મળે છે, વાસ્તવિક નથી મળતું. અહીંયા આ કિરણો ક્યાંય કેન્દ્રિત થતા નથી. એને પાછળની દિશામાં લંબાવો તો જાણે કે આ બિંદુએ કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે. એટલે આ પ્રતિબિંબ આભાસી થયું અને મુખ્ય અક્ષની ઉપર તરફ
એટલે સીધું કે ચત્તુ પ્રતિબિંબ થયું। આ એક જ કેસ બહિર્ગોળ લેન્સ માટે એવો છે કે જ્યાં આપણને પ્રતિબિંબ આભાસી અને સીધું મળે છે, બાકીના દરેક કિસ્સામાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળતું હતું। બરાબર, લખીએ જો પ્રતિબિંબનું સ્થાન વસ્તુની બાજુએ, જે બાજુ વસ્તુ છે એ જ બાજુએ, વસ્તુ તરફ વસ્તુની બાજુએ, બરાબર, પ્રતિબિંબનું સ્થાન વસ્તુની બાજુએ કે વસ્તુની દિશામાં। પ્રતિબિંબનો પ્રકાર, જો આ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને સીધું। અથવા એને ચત્તુ એવું કહેવાય છે। પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું છે, જો પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં મોટું, બરાબર, અને માટે મોટવણી m greater than 1। જો વસ્તુ કરતાં મોટું છે પ્રતિબિંબ માટે એમનું મૂલ્ય 1 કરતાં મોટું, અને પ્રતિબિંબ મુખ્ય અક્ષની ઉપર તરફ છે, એની ઊંચાઈ વસ્તુ તરફની બાજુએ છે, પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે, બરાબર, એટલે અહીંયા એમ ધન કહેવાય। ઉલટું હોય તો એમ ઋણ ને પ્રતિબિંબ સીધું હોય તો એમ ધન। પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે એટલે એમનું મૂલ્ય 1 કરતાં મોટું, બરાબર। તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં આ રીતે 6 પરિસ્થિતિ તમારે ધ્યાનમાં રાખવાની છે। હવે અંતર્ગોળ લેન્સ માટે વાત કરીએ। અંતર્ગોળ લેન્સ માટે, બરાબર, એમાં આપણે 2 પરિસ્થિતિ જોવાની છે। અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ f પર હોય, પહેલી પરિસ્થિતિ જોઈએ કે અંતર્ગોળ લેન્સ માટે વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય તો એનું પ્રતિબિંબ અનંત અંતરે મળે, બરાબર, એટલે એ બહિર્ગોળ લેન્સની જેમ જ। પણ આપણે અહીંયા અંતર્ગોળ લેન્સ માટે ખાસ 2 કિસ્સા જોઈએ કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે। વસ્તુ અનંત અંતરે હોય, જો આ કિસ્સો એક જોઈએ આપણે પહેલાં। વસ્તુ અનંત અંતરે હોય, અંતર્ગોળ લેન્સ છે, આકૃતિ દોરીએ, આ લેન્સની મુખ્ય અક્ષ છે। વસ્તુ અનંત અંતરે હોય તો એનો અર્થ એવો થાય કે અનંત અંતરેથી આવતા આ પ્રકાશના કિરણો, બરાબર, બહિર્ગોળ લેન્સમાં કેન્દ્રિત થતા હતા અને આમાં વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થશે। જો આ 2 કિરણો આપણે અનંત અંતરેથી લીધા, વસ્તુ અનંત અંતરે છે એટલે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કે જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થાય છે, તો આ કિરણો હવે આમ વક્રીભવન પામશે, બરાબર। હવે એ વક્રીભૂત કિરણો તો ક્યારેય એકબીજાને ભેગા મળવાના નથી। એ વક્રીભૂત કિરણોને આમ પાછળની દિશામાં લંબાવો તો
તો એ કિરણો જ્યાં કેન્દ્રિત થાય એને જ આપણે લેન્સનું શું કહીએ છીએ? મુખ્ય કેન્દ્ર, બરાબર. અનંત અંતરેથી આવતા આ પ્રકાશના કિરણો કે જે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર છે, એ અંતર્ગોળ લેન્સ માટે આપાત થયા બાદ વક્રીભવન પામી ક્યારેય ભેગા નહીં મળે, એને આમ પાછળ લંબાવો તો જે બિંદુએ ભેગા મળતા હોય એવો આભાસ થાય એને આપણે લેન્સનું મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. તો અહીંયા પ્રતિબિંબ પણ ક્યાં મળશે? તો કે લેન્સના મુખ્ય કેન્દ્ર પર, બરાબર. એફ 2F બિંદુ. પ્રતિબિંબનું સ્થાન વસ્તુ અનંત અંતરે તો F પર. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર જો અહીંયા કિરણો કેન્દ્રિત થતા નથી, અહીંયા કિરણો વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે, એટલે આભાસી અને ચત્તુ. આભાસી અને ચત્તુ, અથવા તો આપણે એને કહીએ છીએ સીધું, બરાબર. કદ, પ્રતિબિંબનું કદ, પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું, પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં ખૂબ જ નાનું, બિંદુવત. તો એને બિંદુવત એવું કહેવાય છે, બરાબર. અને મોટવણી, મોટવણી એમ, જો આભાસી અને ચત્તુ છે એટલે એમ ધન આવશે, અને પ્રતિબિંબ વસ્તુ કરતાં ખૂબ જ નાનું છે એટલે એમનું મૂલ્ય 1 કરતાં ખૂબ જ નાનું, પણ ધનમાં અહીંયા એમ લેસ ધેન 1 કહેવાય, બરાબર. હવે આગળનો કિસ્સો જોઈએ અંતર્ગોળ લેન્સમાં. તો વસ્તુનું સ્થાન મુખ્ય અક્ષ પર ગમે તે અંતરે હોય, અનંત અંતર સિવાય. વસ્તુનું સ્થાન મુખ્ય અક્ષ પર ગમે તે અંતરે, મુખ્ય અક્ષ પર ગમે તે અંતરે હોય, બરાબર. જો એટલે અહીંયા તો વસ્તુ અનંત અંતરે હતી એટલે આપણને એનું પ્રતિબિંબ F પર મળ્યું, પણ અનંત અંતર સિવાય વસ્તુ અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર ગમે તે અંતરે આવેલી હોય તો એનું પ્રતિબિંબનું સ્થાન પ્રકાર આપણે જોઈએ. આકૃતિ દોરીએ. જો અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ છે. હવે વસ્તુનું સ્થાન ગમે ત્યાં કીધું છે, બરાબર. એટલે આપણે કોઈ પણ સ્થાને આ વસ્તુ લઈ લઈએ, મુખ્ય અક્ષ પર આ વસ્તુ છે, આ વસ્તુ AB, બરાબર. એનું મુખ્ય કેન્દ્ર F છે, આ બાજુ 2F મળતું હશે. હવે આ વસ્તુમાંથી નીકળતા પ્રકાશના 2 કિરણો, બરાબર. અંતર્ગોળ લેન્સ છે એટલે અહીંયા આ રીતે વક્રીભવન થાય. જો આ કિરણ કે જે મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થયું, બરાબર, અને આ કિરણ કે જે ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થયું, તો ઓપ્ટિકલ કેન્દ્ર P માંથી પસાર થતું કિરણ તો લેન્સ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એ તો કોઈ પણ વિચલન પામ્યા વગર મૂળ માર્ગે જ આગળ વધે છે. જે કિરણ લેન્સ પર લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે એનું વક્રીભવન એવી રીતે થશે કે જેથી વક્રીભૂત કિરણને પાછળ આમ લંબાવો તો એ લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, બરાબર. તો આ 2 કિરણો અહીંયા જાણે કે વિકેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે, એટલે આપણને વસ્તુ ABનું પ્રતિબિંબ અહીંયા મળશે, A', B', બરાબર. તો
તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે, પ્રતિબિંબ સીધું છે એટલે કે આભાસી અને ચત્તું છે, અને પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે પ્રતિબિંબ એફ અને પીની વચ્ચે મળે છે, એફ અને પીની વચ્ચે, જો ઓપ્ટિકલ કેન્દ્ર પી છે, બરાબર. પ્રતિબિંબનું સ્થાન એફ અને પી, પી એટલે ઓપ્ટિકલ કેન્દ્ર ટૂંકમાં, પીની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ, કે સીધું, બરાબર. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું, વસ્તુ કરતાં નાનું માટે મોટવણી m લેસ ધેન 1, મોટવણી m લેસ ધેન 1, એમ એક કરતાં નાનું, એમનું મૂલ્ય એક કરતાં નાનું, બરાબર. અહીંયા પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું છે અને પ્રતિબિંબ સીધું છે, ચત્તું છે, એટલે કે m ધન હશે, બરાબર. તો આ બે લેન્સ માટે વસ્તુના સ્થાન મુજબ પ્રતિબિંબના સ્થાન, પ્રકાર, કદ, મોટવણી શું મળશે આ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. કોઈ પણ ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન હોય કે કોઈ એક્ઝામ્પલ હોય એમાં તમને આવા પ્રશ્નો કરેલા હોય છે કે પ્રતિબિંબ ક્યાં મળશે, કેવું મળશે, પ્રકાર શું હશે. તો આ દરેક કિસ્સાઓ જો તમે ધ્યાનમાં રાખો તો તમે કોઈ પણ સ્થિતિમાં વસ્તુના સ્થાન પ્રમાણે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે એ સરળતાથી કહી શકશો, બરાબર. એટલે એકવાર જોઈ લો.